હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, તમારી દ્વિતીય પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. તો આજે આપણે ધોરણ 9નું વિષય સામાજિક વિજ્ઞાનનું પેપર તમે અહીંયા જોઈ શકો છો. તમારી જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025 છે, તો દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું ધોરણ 9 વિષય સામાજિકનું આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ. તમે વિદ્યાર્થીઓ અહીંયા જોઈ શકો છો કે આ પેપર પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું છે અને અહીંયા તમે તારીખ અને વાર જોઈ શકો છો. તારીખ 20/1/2025 અને વાર સોમવારના રોજ આ પેપર લેવાઈ ગયું છે. તો ધોરણ 9ના વિદ્યાર્થીઓ, તમારા માટે મોસ્ટ આઈએમપી સામાજિક વિજ્ઞાનનું પેપર છે. તમારા જિલ્લામાં હજુ સામાજિક વિજ્ઞાનનું પેપર આપવાનું બાકી હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો છે. વિડીયો જોઈ અને એમાં પૂછાયેલા પ્રશ્નો એકવાર તૈયાર કરીને જજો, તો તમારા જિલ્લામાં તમે જે પેપર આપવા જાઓ છો એમાં તમને ખૂબ જ બેનિફિટ થશે. ચલો શરૂઆત કરીએ છીએ વિભાગ એની. વિભાગ એની અંદર તમને વિકલ્પો આપેલા છે. ચલો, પ્રશ્ન નંબર 1 છે, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ છે? તો જ્યારે અંગ્રેજોનો સમય હતો એમાં એક અંગ્રેજ હતા જેનું નામ હતું ડેલહાઉસી. તો ડેલહાઉસીના સમયમાં બાંધકામ ખાતાની સ્થાપના થઈ હતી. ચલો, પ્રશ્ન નંબર 2, રશિયામાં ક્રાંતિ ક્યારે થઈ હતી? તો રશિયામાં ક્રાંતિ 1917માં થઈ હતી. ચલો, પ્રશ્ન નંબર 3, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો ભારતનું બંધારણ આવશે 26 જાન્યુઆરી 1950ના રોજ. ચલો, એથી આગળ જઈશું. પ્રશ્ન નંબર 4, કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? તો જવાબ આવશે ઉષ્ણ ઋતુ. ચલો, પછી આગળ વધીશું. તો તમારે યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. ચલો, પ્રશ્ન નંબર 5, નાઝીવાદનો ઉદય ખાલી જગ્યા થયો. નાઝીવાદનો ઉદય કઈ જગ્યાએ થયો? તો જર્મનીમાં થયો હતો. જ્યારે વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ત્યારે જર્મનીમાં. ચલો, પ્રશ્ન નંબર 6, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ખાલી જગ્યા હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે? તો કયો હક છે જેને બાબા સાહેબ આંબેડકરે બંધારણના આત્મા સમાન કહ્યો છે? તો બંધારણીય ઇલાજોનો હક આવશે. આપણા જે મૂળભૂત અધિકારો છે એમાં જે બંધારણીય ઇલાજોનો હક છે એને બાબા સાહેબ આંબેડકરે આત્મા કીધો તો કોનો? બંધારણનો. ચલો, પ્રશ્ન નંબર 7, વનસ્પતિ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન ખાલી જગ્યાનું છે. કેટલામું સ્થાન છે? તો 10મું સ્થાન આવશે. ચલો, પ્રશ્ન નંબર 8, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ ખાલી જગ્યા હતા. તો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો શ્રીમદ રાજચંદ્ર. ચલો, આગળ વધીશું. વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. પ્રશ્ન નંબર 9, 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે હતા. સાચી વાત છે. જ્યારે 1857નો વિપ્લવ થયો ત્યારે મંગલ પાંડે પ્રથમ શહીદ હતા. ચલો, પ્રશ્ન નંબર 10, વિધાનસભા એ કાયમી ગૃહ છે. તો જવાબ આવશે ખોટું. ચલો, પ્રશ્ન નંબર 11, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમમાં આવેલ છે. તો આપણે જવાબ આવશે સાચું. ચલો, આગળ વધીશું. જોડકા જોડો. પ્રશ્ન નંબર 12, તો K2 એની સામે તમારો જવાબ આવશે 8611. ચલો, પછી પ્રશ્ન નંબર 13, માઉન્ટ એવરેસ્ટ. તો માઉન્ટ એવરેસ્ટમાં તમારો જવાબ આવશે C, 8848. ચલો, 1-2 વાક્યમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 14 છે, ભારતની વિદેશી નીતિનો મુખ્ય સિદ્ધાંત જણાવો. ભારતની વિદેશી નીતિ હતી એનો મુખ્ય સિદ્ધાંત શું હતો? તો વિદેશી વસ્તુનો બહિષ્કાર અને સ્વદેશીને અપનાવવું. ચલો, પ્રશ્ન નંબર 15, દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને કઈ અદાલત છે? તો સર્વોચ્ચ અદાલત, દેશની સુપ્રીમ કોર્ટ. ઓકે, ચલો, આ તમારા વિભાગ બીના પ્રશ્નો છે. તમે જોઈ શકો છો. ફટાફટ સ્ક્રીનશોટ લઈ તમારી એક્ઝામ આપવા જાઓ. તમારું સામાજિકનું પેપર હોય એના પહેલાં તમે આ પ્રશ્નોને તૈયાર કરીને જજો. ચલો, આગળ વધીએ. વિભાગ સી ઉપર જઈશું. વિભાગ સીની અંદર તમે જોઈ શકો છો આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે અને પ્રત્યેકના તમને 3 ગુણ મળશે. ચલો, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. ચલો, ત્યાંથી આગળ વધીશું. તો વિભાગ ડી છે. વિભાગ ડીની અંદર તમને આપેલા 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે અને પ્રત્યેકનો તમને 4 ગુણ મળશે. ઓકે, સરસ મજાનો પ્રશ્ન છે. દાંડીકૂચ આવડે એવો પ્રશ્ન છે. જંગલોની ઉપયોગિતા જણાવો, એ પણ સરસ મજાનો પ્રશ્ન છે, આવડે એવો છે. તો આટલું પેપર તૈયાર કરીને જજો. તમારી એક્ઝામ આપવા જાઓ એના પહેલાં બીજું વિદ્યાર્થીઓ, જો તમારે ધોરણ 9ના બીજા વિષયના પેપર જોવે છે તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો તમારા માટે બીજા વિષયના વિડીયો હું અપલોડ કરીશ. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.